તો અહીંયા પેલા શું છે? બકરી. શું છે? બકરી. તો લખો બધા મારી સાથે બકરી. પછી અહીંયા જો બકરીની નીચે શું છે? કાચબો. શું છે? કાચબો. પછી કાચબાથી આગળ તળાવના પાણીમાં જુઓ આ કયું પ્રાણી છે? આ ભેંસ. શું છે? ભેંસ. પછી જો ભેંસની ઉપર શું બેઠેલું છે? બગલો. સરસ. શું છે? બગલો. ત્યારબાદ આ કૂદકા મારે. કૂદકા મારે એ શું? દેડકો. દેડકો. શું લખવાનું? અને અહીંયા આ પૂનમ જે હાથ ધોવે છે હાથ એની બાજુમાં કયું પક્ષી છે? ટીટોળી. શું છે? ટીટોળી. હવે જુઓ પ્રાણી એટલે અહીંયા તમને જનરલી પક્ષીઓ માટે પણ પ્રાણી વાપરેલું છે, જીવજંતુ માટે પણ પ્રાણી વાપરેલું છે. એટલે તળાવની આજુબાજુ અને તળાવમાં આપણે કયા પ્રાણીઓ જોયા એટલે પક્ષીઓના નામ લખી દેવાના છે અને પ્રાણીઓના પણ નામ લખી દેવાના છે. હવે બાજુના પેજ ઉપર જુઓ બધા. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો. હવે અહીંયા જુઓ તળાવની પાસે પ્રાણીઓ કયા છે? તો કે ભેંસ છે એ પાણીમાં તરે છે. ત્યાર પછી નાવું. નાય ને અમુક એવા હોય કે બતક છે, માછલી છે, એ બધા પાણીમાં છે તરી શકે છે. તો તમે તરી શકો છો? તળાવમાં તરી શકો છો? હા કે ના? હા, કોઈ તરી શકતા હોય, કોઈ ન તરી શકતા હોય. પછી દેડકા છે તે કૂદે છે તો એની જેમ તમે કૂદી શકો? કૂદી શકો ને? પછી ભેંસ નાય છે તો એની જેમ તમે નાઈ શકો છો તળાવમાં પાણીમાં? હા. એટલે અમે છે ચાલવું, કૂદવું, સ્નાન કરવું, પાણીમાં તરવું વગેરે જેવા કામ પ્રાણીની જેમ કરી શકીએ છીએ. હવે વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરવી. તમને જે કોઈ પ્રાણી કે પક્ષીના અવાજ આવડતા હોય એની નકલ કરવાની. તમને ખબર હોય કે તમે ક્યારે કોયલને સાંભળતી જોઈ હશે. કોયલ કેવું બોલે? કુહુ કુહુ બોલે ને. પછી કાગડો કા 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 બોલે ને એ રીતે. વાંદરો હુપાહુપ કરે. શું કરે? હુપાહુપ કરે. પછી બોલો બોલો વિચારો બીજા કયા પ્રાણીની નકલ કરી શકો? બકરી છે તો બકરી શું કરે? બે બે બે. આમ પ્રાણીની નકલ કરીએ છીએ ને આપણે એના અવાજની. એટલે આ રીતે તમારે પશુ અને પક્ષીના અવાજની નકલ કરવાની છે. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. એટલે કે કોઈ પ્રાણી છે અહીંથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈક છે ચાલે છે. ઘણા પ્રાણીઓ ચાલીને જાય છે, ઘણા પેટે સરકીને ચાલે છે અને ઘણા છે ઉડે છે. કયા કયા પ્રાણીઓ ચાલે? તો કે ગાય, ભેંસ, બકરી, ઘેટા એ બધા ચાલીને જઈ શકે. પછી પેટે સરકીને છે તો કે ગરોળી, કાચીડો, સાપ, અળસિયું એ બધા પેટ ઉપર સરકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ત્યાર પછી કેટલાક ઉડીને જાય છે. પક્ષીઓ છે બધા, કબૂતર છે, કાગડો છે, મેના, પોપટ, મોર એ બધા છે ઉડીને જાય છે. અને કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. જેમ કે દેડકો છે, સસલું છે એ બધા કૂદકા મારતા મારતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે તમને ટોપિક આપેલો છે વિચારો અને લખો. આ બધામાં પણ એક ટોપિક આપેલો છે કે વિચારો અને લખો. આમાં પણ તમને કીધું છે વિચારો અને
લખો. તો અહીંયા આપણે પણ એ જ લખવાનું.